કરીએ તો હવામાન વિભાગનું નાવકાસ્ટ બુલેટિન જાહેર થયું છે। રાજ્યમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, ત્યારે રાત્રે 10 થી 1 વાગ્યા સુધી અતિભારે વરસાદની આગાહી રાજ્યમાં કરવામાં આવી છે। હવામાન વિભાગ દ્વારા નાવકાસ્ટ જાહેર કરવામાં આવ્યું છે, ત્યારે અમદાવાદમાં તો અત્યારે ધોધમાર વરસાદ વરસ્યો છે। ત્યારે સમગ્ર રાજ્યની વાત કરીએ તો રાત્રે 10 થી રાત્રિના 1 વાગ્યા સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે હવામાન વિભાગ દ્વારા। ત્યારે ગાંધીનગર, અમદાવાદમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। આ તરફ મહેસાણા, બનાસકાંઠા અને બોટાદમાં પણ વરસાદનું ઓરેન્જ એલર્ટ હવામાન વિભાગ દ્વારા આપવામાં આવ્યું છે। સુરેન્દ્રનગર, અમરેલી અને મોરબીમાં પણ ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। તો આ તરફ ભરૂચ, આણંદ અને મહીસાગરમાં ભારે વરસાદનું એલર્ટ હવામાન વિભાગ દ્વારા આપવામાં આવ્યું છે। આગામી 3 કલાક રાજ્ય માટે અતિ ભારે જોવા મળી રહ્યા છે। હવામાન વિભાગ દ્વારા તેઓએ નાવકાસ્ટ જાહેર કર્યું છે કે રાત્રે 10 થી રાત્રિના 1 વાગ્યા સુધી, એટલે કે જે 3 કલાકનો સમયગાળો છે તે સમયગાળામાં રાજ્યને વરસાદ ગમરોડશે। ભારેથી અતિ ભારે વરસાદ રાજ્યમાં પડશે। અનેક જગ્યાએ આ એલર્ટ જાહેર કરવામાં આવ્યા છે।